નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડથી અમેરિકા પહોંચી ગયા છે। પોતાની 6 દિવસની યાત્રા દરમિયાન તેઓ આશરે 2 દિવસ હવામાં જ રહેશે। પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન પોતાનું પ્લેન બદલતા જોવા મળ્યા। ભારતીય વાયુસેનાના પ્લેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અફઘાનિસ્તાન માટે રવાના થયા હતા। અફઘાનિસ્તાનથી કતાર પણ તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાં જ પહોંચ્યા હતા, પરંતુ કતારની રાજધાની દોહાથી સ્વિટ્ઝરલેન્ડના જીનીવા પહોંચ્યા ત્યારે વડાપ્રધાનનું પ્લેન બદલાઈ ગયું હતું। તેઓ દોહાથી જીનીવા એર ઇન્ડિયાના વિમાનમાં પહોંચ્યા હતા। અફઘાનિસ્તાનના હેરાત અને દોહા સુધી વડાપ્રધાને એરફોર્સના 46 સીટર બોઇંગ બિઝનેસ જેટનો ઉપયોગ કર્યો હતો, તો જીનીવા જવા માટે એર ઇન્ડિયા 1 વિમાનનો ઉપયોગ કર્યો હતો। જો કે આ પહેલા પણ વડાપ્રધાન વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ અલગ અલગ વિમાનનો ઉપયોગ કર્યો હતો। ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા ત્યારે એર ઇન્ડિયા 1 વિમાનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન જવા માટે ભારતીય વાયુસેનાના વિમાનનો ઉપયોગ કર્યો। સામાન્ય રીતે પડોશી રાષ્ટ્રોની મુલાકાત સમયે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન ઇન્ડિયન એરફોર્સના વિમાનનો ઉપયોગ કરી શકે છે।